જય જોહાર, જય આદિવાસી, રામ રામ અને જય માતાજી મિત્રો. તો મિત્રો અત્યારે એટલે કે હાલ આપણું લોકેશન તમે જોઈ શકો છો કે આપણે અત્યારે આજે કામ કરવાનું છે. એટલે હાલમાં આવે છે ઘઉંનું કટર. તો આટલા બધા ઘઉં કારે વાડી રહેવાનું એટલે કટરથી વડાડી નાખવાના. કટર આવે છે, કટરની સુવિધા છે એટલે કટરથી આપણે કપાવી દેવાનું. સરસ મજાનું કાપી નાખીએ. બપોર પછી કટર આવવાનું છે એટલે આ કોક જગ્યાએ આડા પડ્યા હોય ને ઘઉં એ આપણે કાપી લેવાના, કાપીને ઉપર નાખી દેવાના અને પછી કટર આવે ને એટલે કટરમાં નીકળી જાય. તો આજે બપોરના ઘઉં બપોર પછી કાપવાના છે. તો અમે ઘઉં પડેલા કાપવા માટે આવ્યા છીએ અને હમણાં થોડું ઘણું કાપવાનું છે, કાપી નાખીએ અને પછી નિરાંતે તમને કટર આવે ને એટલે કટર પણ બતાવીશ કેવી રીતના કટર કાપે. અરે માણસનું કોઈ કામ નહીં. તો આવું છે મિત્રો, તો મસ્ત મજાના ઘઉં છે. આપણે 8 પાણી પાયેલા છે, પણ હવે તમે કોમેન્ટ કરજો 8 પાણીના અંદર કેવા ઘઉં પાયકા છે. ઢગલો બતાવીશ તમને કેવા પાકેલા છે. નવું શર્ટ મારે પહેરવાનું. નવું તારું શર્ટ નહીં મળે, મારું શર્ટ છે નવું. ફાટી જ એટલે મારે પહેર તો જોઈએ ને. ગમ તો ગમે બુસ્કટ નો પહેરે ને તો આપણને ખાર લાગે. કઈ લાગે નહીં ખાર બા. નવું બુસ્કટ ને મારે તું આ ગમ વેચાય એટલે મને બીજું નવું લઈ આવવાનું તારે. મારે પેન્ટ જોડેનું આ મેચિંગ છે. આ શર્ટ મેચિંગ શર્ટ મારું બગાડે નવું એટલે મને બીજું આણી આવવાનું તારે. મારું નવું શર્ટ બગાડે છે. 300 રૂપિયાનું શર્ટ છે અને ઘઉંની અંદર પહેરે નવું શર્ટ. મારે મેળામાં જવાનું હતું પહેરી, તો આજે ઘઉંમાં પહેરીને આવ્યા. પૈસા આવે ને તેને નવું લઈ લેવાનું. તું લઈ આલે તો તારી જોડે મારે 300 રૂપિયા લેવાના શર્ટના અલગથી. કેટલા? 300 રૂપિયા. મેં એક જ આંટો પહેરેલું શર્ટ છે. આ એક જ આંટો પહેરેલું, પણ હવે શું કરે, ઘણી વખત કીધું શર્ટ લઈ લે પણ નહીં. સોમવાર મેં 1000 લે પણ હોતું નહીં. સોમવાર મેં મહિલું નહીં ને એટલે. તો હાલો મિત્રો, બતાવીએ આપણે તમને ઘઉં કેવા કાપવાના. આને પછી વાઠું ન લે હે, તો અહીંયા પછી વાટવાના છે. એ આડા પડેલા નહીં મળે પણ આવશે મિત્રો. આ ઉત્તરાયણમાં અમારે પતંગ કોઈ છોકરા ચગાવે તો અહીંયા આવી છે પતંગ આવશે. તો હોરે કામ કાપવાનું છે. કટર આજે આવશે 4 વીઘાની અંદર આજે કાપવાનો, તો આવતીકાલે કાપવાનો છે. આવી રીતે ધીમે ધીમે કપાતો જાય છે. સરસ મજાનો છે. 8 પાણી પાયેલા છે. થોડુંક શંકા છે આપણને, થોડોક ઓછો વજનમાં થોડોક ઘઉં આપણે કાપવાના છે મિત્રો. આવા કોક આડા પડી ગયા હોય ને એ કાપી લેવાના. તો વહેલા ઘઉં કાપી નાખીએ અને પછી શું કે કટર આવી જાય ને એટલે પછી આપણું સેટિંગ નહીં આવે. કટર આવે ને તો, કારણ કે કટરવાળા રહ્યા ને હોંહર હોંકી નાખે. તો આ શિયાળુ સિઝનની સેલો પાક ઘઉંનો, એટલે આના પછી ઉનાળું ચાલુ થઈ જાય. તને ખબર, તું ખેડૂત એટલે કેવી રીતના કાપવાના. તો ઉપર કાપી નાખી દેવાના. તો વહેલા કાપ નાખે એટલે આપણે પછી હોળી ખાવા જવાય ને. હા, ઉપર નાખી દેવાના, છૂટા નાખવાના. હા, હુકા જેલા લાગે હે, તો એમ નાખી દેવાના. એમ
એક જ જગ્યાની અલગ અલગ. ઓલી એમ ચાલે ને? ચાલે. હો, ચાલે ચાલે. રોટલી ખાય એટલે નકળી જાય તો સારું. એ પડેલો નહીં મળે, પલ્લો પડેલો છે એમ. એવો દેહાણો આડો પડેલો એ લઈ લેવાનો. ઉપર થવાડ નાખ ને એટલે કામ થઈ જાય. તો હાલો મિત્રો, ગટર આવે છે તો આપણે પણ ફટાફટ ઘઉં વાળવા માંડીએ.